હેલો એવરીવન, કેમ છો? આપણો અભ્યાસક્રમ બરાબર ચાલતો હશે એવી આશા રાખું છું. આપણે પ્રકરણ 2 ચાલુ કરી દીધું છે. પ્રકરણ 2માં પણ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ આ બંનેનો ખ્યાલ બહુ સરળતાથી સરળ શબ્દોમાં સરસ રીતે આપણે શીખી લીધો છે અને તમે બધાએ આ વસ્તુ લખી પણ લીધી હશે એવી આશા રાખું. આપણે આગલા વિડીયોમાં છેલ્લે જ્યારે આર્થિક વિકાસની વાત કરતા હતા ત્યારે સૌથી છેલ્લે આર્થિક વિકાસની વ્યાખ્યાઓ સમજેલી હતી અને એ વ્યાખ્યામાં એક વ્યાખ્યા કે જે મેં તમને સમજાવેલી અને લખેલી એ માઇકલ ટોડેરોની વ્યાખ્યા હતી. આ ટોડેરોએ આર્થિક વિકાસના સંદર્ભમાં શું કીધું, પછી તમને મેં બે વ્યાખ્યા, એક મેયરની અને એક મેકલપની હોમવર્કમાં આપેલી હતી. તો ટોડેરોની વ્યાખ્યા કે આર્થિક વિકાસ શું છે એ તમને મેં અહીં નોટમાં પણ બોર્ડમાં પણ લખેલી હતી અને નોટમાં પણ લખાવેલી હતી, કારણ કે એ વ્યાખ્યા બહુ નાની અને સરળ હતી કે આર્થિક વિકાસ એના સંદર્ભમાં બહુ જે આપણે વિકાસની દ્રષ્ટિએ જે કંઈ શીખીને આવ્યા, વિકાસની આખી કે બહુ પરિમાણીય પ્રક્રિયા છે. તો ટોડેરોએ એ જ વાત કીધેલી હતી કે આર્થિક વિકાસ એ બહુ પરિમાણીય પ્રક્રિયા છે. આ એનો મુખ્ય મુદ્દો છે. આર્થિક વિકાસની વ્યાખ્યાના સંદર્ભમાં ટોડેરોની બહુ પરિમાણીય પ્રક્રિયા છે. પણ મેયરે જ્યારે આર્થિક વિકાસની વ્યાખ્યા કરી એના મુખ્ય બે મુદ્દા છે. પહેલો મુદ્દો કે ગરીબી રેખા નીચે જીવતા લોકોની વસ્તીમાં વધારો થવો ન જોઈએ. આ પહેલી વસ્તુ, ગરીબી રેખા નીચે જીવતા લોકોની વસ્તીમાં વધારો ન થવો જોઈએ. અને બીજી વસ્તુ, આવકની અસમાન વહેંચણી. આ બે મુદ્દા એના બહુ મહત્વના હતા. ગરીબી રેખા નીચે જીવતા લોકોની વસ્તીમાં વધારો ન થવો જોઈએ અને આવકની વહેંચણી વધુ અસમાન ન બનવી જોઈએ. આ બે શરતને આધીન રહીને જો લોકોની વાસ્તવિક માથાદીઠ આવક વધે તો વિકાસ થયો કહેવાય. મેયરના મત મુજબ વિકાસની વ્યાખ્યાના આ બે મહત્વના મુદ્દા છે. મેં તમને લખવા તો આપી જ દીધી હતી, છતાંય મને થયું કે આ બે મુદ્દા વિશે હું ચર્ચા કરું. મેકલપની વ્યાખ્યા સાવ સાદી સીધી અને સરળ છે. એમાં પણ મહત્વના બે મુદ્દા છે અને એ તો આપણે આખા વિકાસની વાત કરી. આર્થિક વિકાસ એમાં દરેક સ્તરે એ વસ્તુને લીધી છે, એ જ એની વ્યાખ્યામાં છે. એટલે મેકલપની વ્યાખ્યા તો આમની સાદી, સરળ અને સીધી છે. એણે કઈ બે વસ્તુ લીધી છે તો કે માથાદીઠ આવકમાં સતત વધારો. માથાદીઠ આવકમાં સતત વધારો પહેલી વસ્તુ એણે લીધી. માથાદીઠ આવકમાં સતત વધારો થવો જોઈએ અને લોકોનું જીવન ધોરણ ઊંચું જવું જોઈએ. બસ તો દેશે આર્થિક વિકાસ કર્યો છે એમ કહેવાય. એટલે મેકલપની વ્યાખ્યામાં આ બે મહત્વના મુદ્દા છે. લોકોના, બીજી વસ્તુ, જીવન ધોરણમાં લોકોનું જીવન ધોરણ ઊંચું જવું જોઈએ. એટલે ટોડેરોએ જે વ્યાખ્યા કીધી છે એ સાવ એક જ લાઈનની છે કે આર્થિક વિકાસ એ બહુ પરિમાણીય પ્રક્રિયા છે. મેયરની વ્યાખ્યામાં બે વસ્તુ મહત્વની છે જે યાદ રાખવાની છે, જેથી આખી વ્યાખ્યા આવડી જાય. ગરીબી રેખા નીચે જીવતા લોકોની વસ્તીમાં ઘટાડો થવો જોઈએ અને આવકની વહેંચણીની અસમાનતામાં પણ ઘટાડો થવો જોઈએ. આ બે મુખ્ય બાબતો અને એ બે શરતોને આધીન જો લોકોની વાસ્તવિક માથાદીઠ આવક વધે તો દેશે વિકાસ કર્યો કહેવાય. મેકલપના મત મુજબ એની વ્યાખ્યાના બે મહત્વના મુદ્દા કે લોકોની માથાદીઠ આવકમાં સતત વધારો થવો જોઈએ અને જીવન ધોરણ ઊંચું આવવું જોઈએ તો દેશે આર્થિક વિકાસ કર્યો છે એમ કહેવાય. એટલે ગઈકાલે આપણે એક જ વ્યાખ્યા કરી હતી, આજે એમાંની બીજી બે વ્યાખ્યા મેં તમને સમજાવી દીધી છે. હવે આપણે આગળ જોવાનું છે આર્થિક વિકાસના લક્ષણો. તો મોટે ભાગે આપણે આર્થિક વિકાસ સમજી લીધો છે, તો એના લક્ષણો પણ
એમાં ક્યાંક ને ક્યાંક આવી જ ગયેલા હોય છે. એને થોડાક આપણે વિસ્તૃત રીતે સમજવાના છે. તો આર્થિક વિકાસના લક્ષણો, એમાં સૌથી પહેલું લક્ષણ, આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. અને તો જ દેશ વિકાસ કરી શકે. 1 વર્ષ માટે વિકાસની પ્રક્રિયા ચાલે, 2 વર્ષ માટે બંધ થાય તો પછી વિકાસ થઈ શકે નહીં. અને માઇકલ ટોડેરોની પણ વ્યાખ્યા હતી ને કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે, બહુપરિમાણીય પ્રક્રિયા છે અને બધા જ ક્ષેત્રે વિકાસ કરવાનો છે. એટલા જ માટે તો આર્થિક વિકાસ છે એ બહુ વિસ્તૃત ખ્યાલ છે, મર્યાદિત ખ્યાલ નથી. કારણ કે એ બહુ લાંબા ગાળા સુધી ચાલે છે અને વિસ્તૃત ક્ષેત્રોને આવરી લે છે. એટલે પહેલું પોઈન્ટ એ છે કે એ સતત ચાલતી પ્રક્રિયા છે. બીજો મુદ્દો છે પરિમાણાત્મક પરિવર્તન થાય છે અને ગુણાત્મક પરિવર્તન થાય છે. આપણે આ વસ્તુ જોઈ ગયા છીએ કે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તન છે, પરંતુ આર્થિક વિકાસ એ ગુણાત્મક પરિવર્તન છે. પરંતુ વિકાસની અંદર વૃદ્ધિ સમાઈ જાય છે. માટે પરિમાણાત્મક પરિવર્તન આપણે વૃદ્ધિને કીધું છે, તો વૃદ્ધિમાં જે પરિમાણાત્મક પરિવર્તન કીધું કે વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં વધારો થાય અને વાસ્તવિક માથાદીઠ આવકમાં વધારો થાય. વિકાસમાં પણ એ જ વસ્તુ થાય, વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, વાસ્તવિક માથાદીઠ આવકમાં વધારો થાય. પણ પરિમાણાત્મક પરિવર્તનમાં જે વૃદ્ધિ થાય છે, જે વધારો થાય છે, એ ઉત્પાદનના સાધનોમાં વધારો થાય છે, એની ગુણવત્તામાં વધારો થાય છે, માટે ઉત્પાદન વધે છે અને એને લઈને રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે. જ્યારે ગુણાત્મક પરિવર્તન કે જેમાં નવી ટેકનોલોજી, નવા સંશોધનો, નવા બિયારણો, આ બધાની શોધખોળ થાય છે અને એને લઈને જે પરિવર્તન થાય છે એ ગુણાત્મક પરિવર્તન છે. એટલે આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે, એમાં આર્થિક વૃદ્ધિ સમાઈ જાય છે. માટે એ પરિમાણાત્મક પરિવર્તન પણ છે અને એ ગુણાત્મક પરિવર્તન પણ છે. પણ વૃદ્ધિ છે એ માત્ર અને માત્ર પરિમાણાત્મક પરિવર્તન છે. ત્યાર પછી આવે છે વિકાસથી માંગમાં પરિવર્તન આવે છે. જ્યારે વિકાસ થાય છે, લોકોને રોજગારી મળે છે, ગરીબી દૂર થાય છે અને આવક વધે છે, એટલે લોકોની માંગ પણ વધે છે. અને શરૂઆતમાં એવું હોય છે, જ્યારે વિકાસની પ્રક્રિયાની શરૂઆતમાં લોકોની આવક ઓછી હોય છે, ત્યારે એની માંગ કેવી હોય છે? તો કે પ્રાથમિક જરૂરિયાતની ચીજ વસ્તુઓની માંગ. શરૂઆતમાં પ્રાથમિક જરૂરિયાત, ગરીબ માણસ છે એની ટૂંકી આવક છે, ત્યારે એ એની રોટી, કપડાં, મકાન જેવી સૌથી પહેલાં તો પ્રાથમિક જરૂરિયાત જ પૂરી કરશે. કારણ કે મોજ શોખના પૈસા તો એની પાસે છે જ નહીં. પણ વિકાસ થતાં લોકોની આવકમાં વધારો થશે એટલે એની માંગમાં પણ વધારો થશે. કારણ કે પ્રાથમિક જરૂરિયાત પૂરી કર્યા પછી પણ એની પાસે પૈસા બચે છે, એટલે એની માંગમાં પરિવર્તન થાય છે અને પછી એ મોજ શોખની વસ્તુની માંગ કરે છે. એટલે વિકાસ થવાથી માંગમાં પણ પરિવર્તન આવે છે. ત્યાર પછીનો મુદ્દો છે શ્રમની ગતિશીલતા. શ્રમની ગતિશીલતા વધે છે. તો કઈ રીતે શ્રમની ગતિશીલતા વધે છે? તો કે વિકાસ થાય છે એટલે શિક્ષણ વધે છે અને જ્યારે શિક્ષણ વધે છે ત્યારે લોકો પોતાના જ વતનમાં રહીને કામ કરે તો એટલી મોટી આવક ન થાય, ગામડામાં રહીને કામ કરે તો એવડી આવક ન થાય. શિક્ષિત વ્યક્તિ જ્યારે પોતાનું વતન છોડે, એ શ્રમ ગતિશીલ બને, દૂર જાય. આવક બહુ મોટી હોય તો પછી એ પોતાના ગામમાં હોય કે પછી દિલ્હીમાં હોય, મુંબઈમાં હોય, કલકત્તામાં હોય કે વિદેશમાં હોય. આવક હોય તો પછી ખિસ્સામાં પૈસા છે તો બાય પ્લેને ગમે ત્યારે પોતાના વતનમાં પહોંચી શકે છે. એટલે શિક્ષણનું પ્રમાણ વધે છે એટલે શ્રમની ગતિશીલતા વધે છે. જો ઓછું શિક્ષણ છે તો ગરીબ માણસ પોતાના વતનમાં રહેવા માટે પ્રેરાય છે, કારણ કે એને શહેરમાં જઈને, બહાર જઈને પણ મજૂરી જ કરવાની છે. એટલા માટે શિક્ષણનું પ્રમાણ વધે છે ત્યારે શ્રમની ગતિશીલતા વધે છે. અને શિક્ષણનું પ્રમાણ જ્યારે વિકાસ થાય છે ત્યારે એ બહુમુખી પ્રક્રિયા છે, એટલે તમામ સ્તરે વિકાસ થાય છે એટલે શિક્ષણનું પ્રમાણ પણ વધે છે. ત્યાર પછીનો મુદ્દો છે મૂડી સર્જનમાં વધારો થાય છે. તો આ મૂડી સર્જનમાં વધારો થાય છે એ મુદ્દાને જોવા માટે
આપણે અહીંયા જોવાનું છે કે પહેલા લોકો માત્ર પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓની જ માંગ કરતા હતા, પણ વિકાસ થતાં મોજ શોખની વસ્તુઓની માંગ વધશે. લોકો વસ્તુઓની માંગ વધારશે એટલે ઉત્પાદન વધારવું પડશે. ઉત્પાદન વધશે એની સાથે વસ્તુમાં વિવિધતા લાવશે. વિવિધ ટેકનોલોજીની મદદથી ઉત્પાદન વધશે અને એ વધારે ઉત્પાદન થશે એટલે મૂડી સર્જન થશે, વધારાની મૂડી ઊભી થશે. કારણ કે વધુ ઉત્પાદન થશે, વધુ વેચાણ થશે, વધુ માંગ વધશે એટલે ઉત્પાદકો પાસે પણ આવક વધશે. આ મૂડી સર્જન થશે, એ મૂડી સર્જન છે એનું બીજી કોઈ જગ્યાએ ઉત્પાદનમાં રોકાણ કરશે એટલે મૂડી સર્જન જે થયું છે એનું મૂડી રોકાણ વધશે. આમ વિકાસ થાય ત્યારે મૂડી સર્જનમાં વધારો થાય છે અને મૂડી રોકાણમાં પણ વધારો થાય છે. ત્યાર પછી છે ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. વિકાસ થાય છે એટલે જુદી જુદી ટેકનોલોજી આવે છે, નવી નવી શોધખોળ થતી જાય છે. એક સમય હતો કે જ્યારે ટ્રેનો કોલસાથી જ હાલતી હતી, આજે ઇલેક્ટ્રિકથી ટ્રેનો હાલે છે. એ જ રીતે જે જૂની પદ્ધતિઓ હતી, અગ્નિ અને પાણીની ટેકનોલોજી દ્વારા જે ઉત્પાદન થતું હતું એનું સ્થાન કોલસો અને લોખંડ લઈ લે છે અને એ કોલસાનું સ્થાન પણ આગળ જતાં ઇલેક્ટ્રિસિટી અથવા ઓટોમેટિક મશીનો, આ બધી જ વસ્તુઓ જેમ જેમ વિકાસ થતો જાય છે એમ એમ દરેક ટેકનોલોજીનું સ્થાન બદલાય છે અને આ રીતે વિકાસ થાય છે એમ ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. ટેકનોલોજીમાં ફેરફાર થાય છે એટલે સમય અને ખર્ચ બંને બચે છે અને ઓછા ખર્ચે ઝડપથી ઉત્પાદન થાય છે. આમ આર્થિક વિકાસના મુખ્ય લક્ષણો આપણે આ 6 જોયા. સતત ચાલતી પ્રક્રિયા છે, પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તન છે. માંગમાં પરિવર્તન આવે છે કારણ કે પ્રાથમિક જરૂરિયાત સંતોષાતી વસ્તુઓ જ પહેલાં માંગતા હતા, પણ પૈસા વધવાથી, આવક વધવાથી મોજ શોખની વસ્તુઓની માંગ પણ વધે છે. શ્રમની ગતિશીલતા વધે છે કારણ કે શિક્ષણનું પ્રમાણ વધે છે અને શિક્ષણનું પ્રમાણ વધે છે તો એને યોગ્ય રોજગારી મેળવવા માટે વ્યક્તિ પોતાના વતનથી દૂર ગમે ત્યાં જવા તૈયાર થાય છે. મૂડી સર્જનમાં વધારો થાય છે કારણ કે માંગ બદલાય છે, માંગ વધે તો ઉત્પાદન વધે, ઉત્પાદન વધે તો રોજગારી વધે અને ઉત્પાદનમાં પણ વિવિધતા આવે અને એટલે મૂડી સર્જન થાય અને પછીથી એ જ મૂડીનું ફરી મૂડીરોકાણ થાય છે. આમ મૂડી સર્જન થાય છે. છઠ્ઠું, ટેકનોલોજીમાં ફેરફાર આવે છે અને એ ટેકનોલોજીમાં ફેરફાર છે એ સમય અને ખર્ચ બંને બચાવે છે. આમ આર્થિક વિકાસના આ મુખ્ય 6 લક્ષણો છે. હવે આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદા, કારણ કે આર્થિક વૃદ્ધિમાં પણ આપણે એની મર્યાદા જોઈ હતી, તો આર્થિક વિકાસના ખ્યાલની પણ મર્યાદા છે અને એની મર્યાદામાં સૌથી પહેલી મર્યાદા, માનવ વિકાસ જાણી શકાતો નથી કારણ કે એ આંતરિક ખ્યાલ છે. આપણે કહીએ છીએ કે લોકોની સુખાકારી વધે છે, ગરીબી દૂર થાય, બેરોજગારી દૂર થાય, શિક્ષણનું પ્રમાણ વધે છે એટલે લોકોની સુખાકારીમાં વધારો થાય છે. પણ આ એક અનુભૂતિની વસ્તુ છે એટલે એને જેમ આર્થિક વૃદ્ધિને ઉત્પાદનમાં કેટલો વધારો થયો અને આવકમાં કેટલો વધારો થયો એ માપી શકાતું હતું, એવી રીતે માનવ વિકાસ, માનવમાં આવતા પરિવર્તનોને બરાબર જાણી શકાતા નથી. આ પહેલો એનો મર્યાદા છે. બીજું, માપનની મુશ્કેલી છે કારણ કે અહીંયા એ જ છે કે વૃદ્ધિનો માપ સીમિત છે અને એમાં તો ઉત્પાદનના સાધનો, એના પુરવઠામાં, એની ગુણવત્તામાં વધારો થાય છે અને એને લઈને ઉત્પાદનમાં વધારો થાય એ સીમિત ખ્યાલને સરળતાથી માપી શકાય છે. જ્યારે આર્થિક વિકાસની વાત છે એમાં સામાજિક ક્ષેત્રે પણ પરિવર્તનો થાય છે. માણસોના મનો શારીરિક વલણો પ્રત્યે પણ પરિવર્તનો થાય છે. તો આવા પરિવર્તનોને માપી શકાતા નથી, એટલા માટે એ માપન મુશ્કેલ બને છે. આપણે જ્યારે તફાવતના રૂપમાં જોશું ત્યારે પણ આર્થિક વૃદ્ધિ કે જેનું માપન સરળ છે, આર્થિક વિકાસ જેનું માપન મુશ્કેલ છે. અને છેલ્લો મહત્વનો મુદ્દો, શું ખરેખર જીવન ધોરણ ઊંચું આવે છે? વિકાસની વાત જ્યારથી શરૂ કરી ત્યારથી જ આર્થિક વિકાસ એટલે શું અને એ વિકાસ શા માટે કરવો જોઈએ, ત્યારથી પહેલી વસ્તુ છે કે લોકોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, માથાદીઠ આવકમાં વધારો થાય અને જીવન ધોરણ ઊંચું આવે તો દેશે વિકાસ કર્યો છે એમ કહેવાય. પણ દાખલા તરીકે ભારતની જ વાત કરીએ તો ભારતે વિકાસ કર્યો છે. આપણા વડાપ્રધાન
વારંવાર સૌનો સાથ સૌનો વિકાસ વાત કરીએ છીએ, અને હકીકતે આપણે શરૂઆત કરી હતી ત્યારે મેં ટોપ 10 દેશના નામ લીધા હતા, સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા ટોપ 10 દેશ. એમાં પણ જો આપણો દેશ 5મા સ્થાન ઉપર હોય તો ભારતે વિકાસ કર્યો છે એ બાબતને આપણે નકારી શકીએ જ નહીં. તો સામે પક્ષે આપણે જોઈએ જ છીએ કે આપણા દેશમાં ગરીબીનું પ્રમાણ, બેરોજગારીનું પ્રમાણ, શિક્ષણનું પ્રમાણ, આર્થિક અસમાનતા, મોંઘવારી, આ કેટલી બધી સમસ્યા હજી પણ એવી જ વિકરાળ છે. તો એને તો આપણે દૂર નથી કરી શક્યા. તો પછી શું ખરેખર જીવન ધોરણ ઊંચું આવે છે? આ પ્રશ્ન છે. અને એટલા માટે આર્થિક વિકાસ થયો છે તો જીવન ધોરણ ઊંચું આવે જ એવું 100% કહી શકાય નહીં. આ 3 આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદા છે. આર્થિક વિકાસ અને વૃદ્ધિ બંનેનો અર્થ, સમજૂતી, વ્યાખ્યા અને મર્યાદા આપણે બધી વસ્તુ પૂરી કરી લીધી છે. હવે પછી આપણે જે સમજવાનું છે એ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બંનેનો તફાવત. અત્યાર સુધી જે ભણ્યા છે બહુ નાની નાની બાબતો જ મેં તમને શીખવાડેલી છે, એટલે સાથે સાથે ભણતા જજો. બોર્ડ વર્ક તમારા નોટમાં એ જ રીતે થતું જવું જોઈએ. વિસ્તૃત પ્રમાણમાં કશું લખાવતી નથી, વ્યાખ્યાઓ હોય તો એ લખવાની હોય છે. એટલે હું જેટલું કહું એટલું રોજે રોજ લખતા જજો, તો પછી કશું અઘરું નહીં રહે. હવે પછી ના વિડીયોમાં આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત જોઈશું. ત્યાં સુધી ટેક કેર. નમસ્તે.